વાવડી ગામે ત્રિકોણીય સરપંચ ચૂંટણીનો જંગ તીવ્ર બન્યો। 3 દાવેદારો મેદાનમાં। ગામમાં ઘર ઘર પ્રચાર। મતદારો કોને કરશે પસંદ। વાવ તાલુકાના વાવડી ગામે આ સરપંચ પદ માટે ત્રિકોણીય જંગ જોવા મળી રહ્યો છે। ગામના 3 જુદા જુદા વિસ્તારોમાંથી અને વિવિધ વર્ગોના પ્રતિનિધિત્વ સાથે ઉભેલા દાવેદારો વચ્ચે કાંટેની ટક્કર દેખાઈ રહી છે। એક તરફ જુવાન દાવેદાર છે જે નવી પેઢી માટે રોજગારી અને ડિજિટલ વિકાસના વાયદા કરે છે, તો બીજી તરફ અનુભવી દાવેદાર ગ્રામ વિકાસના વર્ષોનો અનુભવ લઈ મેદાનમાં છે। ત્રીજો દાવેદાર સ્થાનિક યુવાનો અને મહિલાઓના ખાસ સમર્થન સાથે ચૂંટણીમાં ઉતર્યો છે। હવે પ્રશ્ન એ છે કે વાવડી ગામનો તાજ કોના માથે બેસશે। દરેક દાવેદાર દ્વારા ઘરોઘર ઢોળ પીટાઈ રહી છે, મોરચા સભા યોજાઈ રહી છે અને સામાજિક મીડિયા દ્વારા પણ જન સમર્થન મેળવવાનો જોરદાર પ્રયાસ થઈ રહ્યો છે। ગામના વિકાસ, પાણીની સમસ્યા, ગટર અને રોડના કામ તેમજ નોકરીદાતા યોજનાઓ મોટે ભાગે ચર્ચાનો વિષય છે। મતદારો પણ વિચારની મૂડમાં છે અને અત્યાર સુધી કોઈ સ્પષ્ટ લહેર નથી નજરે પડી। જ્યારે તમામ દાવેદારો પોતાની જીત માટે આત્મવિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે વાવડી મતદારોના મતનો ચુકાદો હવે અનોખું સિગ્નલ આપશે। કોણ બનશે વાવડીનું આગલું નેક કબૂલ સરપંચ। હું વાવડીના વતની છું। મારું નામ છે ત્યાગાભાઈ ભીખાભાઈ રાજપૂત। ગામને પંચાયતની દાવેદારી નોંધાવેલી છે ગામના શાહ સરકારથી। જી ત્યાગાભાઈ, જે અત્યારે જે તમે ફોરમ તો ભરાવી ચૂક્યા છો, હાજી તો જે તમારી વાવડીની જનતા છે તેમને શું સંદેશ આપવા માંગો છો? જનતાને સંદેશ એમ આપવા માંગુ છું કે મારાથી બનતી મહેનત થશે એટલું તમારું જેટલું બાકી કામ કરેલું બાકી પડેલું છે એ હું તમને સંતોષપૂર્વક બધું કરી આપીશ। જીત્યા બાદ તમે કયો મુદ્દો પહેલો હાથમાં લેશો વિકાસના કામમાં? પહેલો મુદ્દો રસ્તાથી વંચિત તેમાં। બોલો કુલદેવી માત કી જય। મારા વાલા વાવડી ગ્રામજનો ને ખૂબ સાથ સહકારથી યુવા મિત્રના વડીલો, ભાઈઓ, બહેનો સાથ સહકારથી પટેલ વનાભાઈ વસ્તાભાઈ ઉમેદવારી નોંધાઈ છે, તો એમનો પવિત્ર અને કિંમતી વોટ શરીફળ ભરેલી ટોપલીને અપાવીને આભારી કરશો। જી અમારું કામકાજ જે તમે અડધી રાતે ગામના માટે તૈયાર છીએ। રોડ, રસ્તા, પાણી, કોઈ વીજળીનો પ્રશ્ન છે, કોઈ શિક્ષણનો પ્રશ્ન છે, એનો અમે ઉકેલ લાવીશું અને ખૂબ ગામ માટે મહેનત કરીશું અને બધા ભાઈચારાથી અમે જીવન જીવીશું। મારે ખાસ તો એ કહેવું છે કે ભગવાન શ્રી રઘુવીરનું કહેવું છે કે સમય જતો રહ્યોની કોઈ વાત ના હોય, સમય ગામના હાથમાં છે, કેવું નહીં અને કરી બતાવું, આ પ્રભુ શ્રી રઘુવીરનું કહેવું છે। ઓકે, મારું નામ પટેલ હરેશભાઈ સરજીભાઈ। હું ગામ પંચાયત વાવડીમાં સરપંચની ઉમેદવારી નોંધાવું છું। તે બદલ આખા ગામનો મને વિશ્વાસ છે કે વાવડી ગ્રામ પંચાયતમાં ગ્રામ પંચાયતથી મળી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગાંધીનગર અને દિલ્હી સુધી ગામના તમામ વિકાસ કામો કરવામાં ગામના બધે બધો હાથ ગામના હાથમાં જ છે।